ભગવાન બ્રહ્માજીથી માંડીને આખી આ ગુરુ પરંપરા ચાલી. આ ગુરુ પરંપરામાં જે કંઈક આપણા ગુરુઓ છે, આ બધા ગુરુઓને આપણે પ્રણામ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. આ પ્રણામનો મંત્ર છે. ગુરુ પરંપરાને પ્રણામ છે. તો બ્રહ્માદિભ્ય અર્થાત સૌથી આદિમાં ભગવાન બ્રહ્માજીથી માંડીને. હવે આ બ્રહ્માજી કોણ? તો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય. આ બધા કોણ છે? બ્રહ્મ વિદ્યા સંપ્રદાયના કરનારા છે. બ્રહ્મ વિદ્યા, આ જે જ્ઞાન છે, આ જ્ઞાન આપવા માટે આ જે સંપ્રદાય, આખો એક સંપ્રદાયનો મતલબ રિલિજિયસ એવું નથી થતું. રિલિજનને લગતો આ શબ્દ નથી. સંપ્રદાયનો અર્થ છે સમ ઉપસર્ગ પૂર્વક પ્ર ઉપસર્ગ પૂર્વક દા ધાતુથી સંપ્રદાય બને છે. અર્થાત સમ એટલે ખૂબ સારી રીતે, અને પ્રાનો અર્થ છે કે પ્રકૃષ્ટ, અર્થાત અત્યંત પરિશ્રમ પૂર્વક જેને આ બધું આપ્યું. દા એટલે આપનાર, અને આપવાથી એકે આપ્યું બીજાને, બીજાએ આપ્યું ત્રીજાને, ત્રીજાએ આપ્યું ચોથાને, ચોથાએ આપ્યું પાંચમાને, અથવા એકે આપ્યું 10 ને, 10 જણાએ આપ્યું 20 ને, 20 જણાએ આપ્યું 50 ને કે 100 ને. આવી રીતે આખી એક પરંપરા, એક શૃંખલા જે બની એને કહેવાય સંપ્રદાય. હવે આ સંપ્રદાય એટલા માટે જ્યારે આપણે આખી પરંપરામાં કોઈ એક ગ્રુપને લઈએ તો એને કહેવાય આ સંપ્રદાય છે. દાખલા તરીકે વૈષ્ણવ સંપ્રદાય છે કે શૈવ સંપ્રદાય છે. શિવથી માંડીને આવી પરંપરાઓ આટલા બહોળા પ્રમાણમાં થઈ એટલે પછી એને આપણે સંપ્રદાય તરીકે કહી દઈએ છીએ. બરાબર? તો આ સંપ્રદાયનો મૂળ અર્થ છે. તો બ્રહ્મ વિદ્યાના સંપ્રદાય કરનારા, બ્રહ્મ વિદ્યાના સંપ્રદાય ઉભા કરનારા જે લોકો બ્રહ્માજીથી માંડીને કેટલા બધા લોકો થયા? તો અત્યાર સુધીના આપણા બધા આ બ્રહ્મ વિદ્યાના સંપ્રદાય ઉભા કરનારા થયા. અને આ બધા કેવા છે? તો અહીંયા યાદ અપાવે છે કે વંશર્ષિભ્ય. વંશર્ષિ અર્થાત આપણા બધા વંશના ઋષિઓ. આપણા જે તે વંશના ઋષિઓ, એના પ્રમાણે તો આપણું કુલ અને ગોત્ર ઓળખાય છે. આપણા ગોત્ર કોઈ ને કોઈ ઋષિ ઉપરથી ગોત્ર છે. આ બધા ઋષિઓ, વંશના બધા ઋષિઓ, અને આ બધા ઋષિઓ કેવા છે? મહદ્ભ્ય એટલે કે મહત, એટલે કે ખૂબ જ પૂજનીય છે, આદરણીય છે. એવા બધા ગુરુભ્ય નમઃ. આ બધા ગુરુઓને પ્રણામ છે, નમસ્કાર છે. આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરતા પહેલા આવી રીતે આપણે પ્રણામ કરી રહ્યા છે આખી ગુરુ પરંપરાને. અને હું કોણ છું? મને જે આ જ્ઞાન આ ગુરુઓએ આપી રહ્યા છે, આપે છે, તો એ હું કોણ છું? સર્વ ઉપપ્લવ રહિત. ઉપપ્લવ એટલે આ જે કંઈક જગત, સંસાર, આ સૃષ્ટિ, એમાં જે કંઈક ચય અપચય એટલે જે કંઈ વધે ઘટે વગેરે, વધવું ઘટવું, આ જે કંઈક સંસાર છે, પરિવર્તન પામવું વગેરે વગેરે, આ બધા ઉપપ્લવથી હું રહિત છું. અર્થાત આ સર્વ કંઈ સંસાર ભલે બદલાતું હોય, જગત બદલાય, જગત ઉત્પન્ન થાય, અત્યારે દેખાય પછી લય પામી જશે, પણ હું એમાં ઉત્પન્ન થતો નથી. હું આ જગત સાથે ભલે દેખાતો હોઉં, જગત લય પામે તો પણ હું લય પામતો નથી. એવી રીતે આ હું કેવો છું? પ્રજ્ઞાન ઘન. અર્થાત હું તો પ્રજ્ઞાન ઘન છું. પ્રજ્ઞાન ઘન એટલે જ્યાં જ્ઞાન માત્ર છે. દાખલા તરીકે કે બહુ ગાઢ અંધકાર છે. ગાઢ અંધકાર છે એટલે એવો અંધકાર કે જેમાં આપણી આંગળી કે આપણો હાથ પણ આપણને ન દેખાય, એને ગાઢ અંધકાર કહેવાય. એવી રીતે એટલો પ્રકાશ કે જેમાં આપણે પણ આપણી જાતને, આપણા હાથને કે આંગળીઓને ના જોઈ શકીએ. એટલો પ્રકાશ, બધું જ અભિભૂત થઈ જાય. એવી રીતે જ્ઞાન, પરમાત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. એ સ્વરૂપથી જ્ઞાન સ્વરૂપ એટલે કેટલું જ્ઞાન? આમ તો એક વસ્તુનું, બે વસ્તુનું કે ત્રણ વસ્તુનું એવું નહીં. એ
પ્રજ્ઞાન પ્રકૃષ્ટ એટલે સંપૂર્ણ જ્ઞાન, અને એ સંપૂર્ણ જ્ઞાન પાછું કેવું? ઘન એટલે કે ગાઢ, એટલે કે જ્યાં જ્ઞાન સિવાય બીજું કોઈ અસ્તિત્વ જ નથી એવા પ્રજ્ઞાન ઘન એવો, અને પ્રત્યગ અર્થ પ્રત્યક આત્માને કહેવાય પ્રત્યક, આત્મ સ્વરૂપ એવો હું કોણ છું? બ્રહ્મ એવ અહમસ્મિ, હું બ્રહ્મ જ છું, હું બ્રહ્મ જ છું. એવી રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ ત્રણ જે શાંતિ છે તે ત્રિવિધ શાંતિ છે, આધિદૈહિક, આધિદૈવિક અને ભૌતિક, આધિભૌતિક, આ ત્રણ પ્રકારની શાંતિ. તો આ મંત્રનો અર્થ થયો. હવે આપણે પ્રકરણમાં પ્રારંભ કરીએ. પ્રારંભ કરતા પહેલા એક વખત શ્લોક બોલીએ. સાધના પંચકમનો પ્રથમ શ્લોક ઉચ્ચારણ કરીશું. હું બોલાવડાવું, મારી પાછળ બોલજો. કયો શ્લોક હતો સ્વામીજી? પ્રથમ જ શ્લોક છે, હજુ તો પ્રથમ જ ચાલે છે. પ્રથમ જ હતો ને, આપણે બીજો નથી આવ્યો. પહેલો જ ચાલે છે. પહેલો શ્લોક. વેદો નિત્યમધીયતામ તદુદિતમ, વેદો નિત્યમધીયતામ તદુદિતમ, કર્મસ્વનુષ્ઠીયતામ, કર્મસ્વનુષ્ઠીયતામ, તેનેશસ્ય વિધીયતામપચિતિઃ, તેનેશસ્ય વિધીયતામપચિતિઃ, કામ્યે મતિસ્ત્યજ્યતામ, કામ્યે મતિસ્ત્યજ્યતામ, પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે, પાપૌધ પરિધૂયતા ભવસુખે. પાપૌઘઃ, ઘ છે. ઓકે, હા. અઘ, અઘ એટલે અઘ, પાપનો અઘ એટલે કે સાગર, સંસાર. પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે, પાપૌઘ પરિધૂયતામ ભવસુખે, દોષોનુસંધીયતામ, દોષોનુસંધીયતામ, આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત, આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત, પૂર્ણમ વિનિર્ગમ્યતામ, પૂર્ણમ વિનિગમ્યતામ. તો આમાં વેદઃ નિત્યમ અધીયતામ, આ પહેલું સાધન છે. જેમાં આપણે જોયું કે આપણે આપણા વેદોનો સ્વાધ્યાય કરવો જોઈએ, અને વેદોને જાણ્યા પછી આપણે વેદ અનુકૂળ આપણો વ્યવહાર હોવો જોઈએ. અર્થાત વેદની જે સભ્યતા છે એ સભ્યતા પ્રમાણે આપણે વર્તવું જોઈએ. તત ઉદિતમ કર્મ સુઅનુષ્ઠીયતામ, સારી રીતે વેદ વિહિત, વેદોક્ત જે કર્મો છે, વેદ પ્રમાણેના જે કર્મો છે એ કર્મો આપણે કરવા જોઈએ. અને આ બધા કર્મો જો કરીએ તો અહીં સુધી તો બધા કર્મો થયા. વેદ વિહિત કર્મોમાં સકામ કર્મ પણ વેદ વિહિત કર્મોમાં આવી જાય. કોઈને સ્વર્ગ જોઈતું હોય, કોઈને પુત્ર જોઈતા હોય, કોઈને પાણી વરસાવવું હોય, કોઈને કઈ હોય, કોઈને અગ્નિ ઉત્પન્ન કરવો હોય, તો કઈ પણ જેવી કામનાઓ છે, ઈચ્છા છે, એ બધી ઈચ્છાઓ, એ બધી કામનાઓ જે તે અનુષ્ઠાનથી પૂર્ણ થાય છે. તો એ બધા કર્મથી, અનુષ્ઠાનથી તમે એને પ્રાપ્ત કરી શકો. પરંતુ કર્મ હવે એવી રીતે કરો, આ બધા જે કર્મો છે એ કર્મોમાં હવે વિવેક કરો. એ કર્મોને એવી રીતે કરો કે જે કર્મ જ ભગવાનની ભક્તિ બની જાય. એટલે તેન ઈશસ્ય અપચિતિઃ વિધીયતામ, તેન કર્મણા, એ બધા કર્મથી, કર્મો વડે ઈશ્વરની અપચિતિઃ એટલે કે ભક્તિ, વિધીયતામ, ઈશ્વરની ભક્તિ કરો. તો આ પ્રકરણમાં આપણે જોતા હતા અહીંથી, એટલે કે જે તૃતીય નંબરનું જે સાધન છે, આ સાધનથી અહીં
કર્મયોગ પ્રારંભ થાય છે. કર્મયોગનો મતલબ છે કર્મ વડે પરમાત્મા સાથે જોડાવું, અર્થાત આ જે કર્મ છે એ પરમાત્મા સાથે જોડાવા માટે સાધન બને છે. તો યુજ, યુજીર, યોગે આ ધાતુ છે જોડવાના અર્થમાં. કોની સાથે? પરમાત્માની સાથે. તો કર્મયોગ કહેવાય. આપણે સામાન્ય વ્યવહારમાં બી કહીએ યોગાનુયોગ આપણે મળ્યા, યોગાનુયોગ આપણે મળ્યા, અર્થાત એવો યોગ બન્યો કે આપણે મળ્યા, એને કહેવાય એવું માધ્યમ બન્યું કે આપણે મળ્યા. તો આ સામાન્ય વ્યવહારમાં યોગ. પરંતુ અહીં જે યોગ શબ્દ ઉપયોગમાં આવે છે કે પછી શાસ્ત્રમાં જે યોગ શબ્દ કહેવામાં આવે છે એ શબ્દ સામાન્ય અર્થને પ્રગટ કરવા માટે નથી. આ શબ્દ છે પરમાત્મા સાથે જોડાવું, જોડાણ, એના માટે છે. તો કર્મ થકી પરમાત્મા સાથે કેવી રીતે જોડાવાય? આ એક પ્રશ્ન છે. પછી કર્મ જે છે એ કર્મ આ ખરેખર છે શું અને શું કરે છે, અને આ કર્મ કઈ કઈ પરિસ્થિતિઓને ઊભી કરી શકે છે? કર્મો શું શું કરી શકે છે? કર્મમાં તાકાત શું છે? આ બધું પણ એક વખત જો સમજીએ તો આપણે આ કર્મથી ક્યાં બચવું, શું કરવું એ આપણને ખ્યાલ આવે. જેવી રીતે વિષ, એ વિષમાં વિષની તાકાત શું છે આપણને ખ્યાલ છે, એની વ્યાખ્યાની જરૂર નથી. વિષની તાકાત છે પ્રાણ હરણ કરી શકે છે. જ્યારે પ્રાણ હરણ કરી શકે છે એ વિષની તાકાત આપણને ખ્યાલ હોય તો શું આપણે વિષનું ભક્ષણ કરવાના નથી? કરવાના. હા, જેને પ્રાણ ત્યજી દેવો હોય એ વિષપાન કરી શકે, પણ એની તાકાત ખબર હોય તો ટૂંકમાં વિષપાન કરવાથી પ્રાણ હરણ થઈ શકે છે, માટે વિષપાનથી દૂર રહેવું. આ બીજું તો બે વસ્તુ છે. એવી રીતે આ કર્મો પણ એવી રીતે છે. આ કર્મોની તાકાત, આ કર્મોને જો સમજી લઈએ તો આ કર્મોથી બચી શકીએ. નહીતર આ જ કર્મો શું કરશે? નવા નવા બધા વિષયોને ઉભા કરશે, અને પછી નવા નવા વિષયો થકી નવું નવું જીવન, એટલે કે જન્મો મરો, જન્મો મરો, એ આપણે આગળ હમણાં વિસ્તારથી જોઈશું કે કેવી રીતે આ કાર્ય કરે છે. હવે જ્યારે એમ કહેવામાં આવે કે કર્મ જે છે તે ઈશ્વર વિહિત કર્મ, તો ઈશ્વર વિહિત કર્મ એને કર્તવ્ય કહેવાય. કર્તવ્યનો અર્થ છે કરવાને યોગ્ય. જેવી રીતે ગંતવ્ય, જવાને યોગ્ય, વક્તવ્ય, આ મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. કોઈ એમ કે તો વક્તવ્ય એટલે બોલવાને યોગ્ય જેટલું હતું એટલું બોલાઈ ગયું, તો કે પૂરું કરું છું, તો વક્તવ્ય. એવી રીતે કર્તવ્ય, કર્તવ્ય એટલે કરવાને યોગ્ય. જે કરવાને યોગ્ય છે એ જ વેદો વિધાન કરે છે, એ જ કર્મોના વિધાન વેદો કરતા હોય છે. માટે એવું કહેવાય કે કર્તવ્ય એટલે શું? કર્તવ્યનો અર્થ છે કે જેને કરવા માટે તમારે બહુ આમ તેમ વિચારવું પડે, એ કર્તવ્ય નથી. કર્તવ્ય એટલે એમાં વિચારની કોઈ આવશ્યકતા નથી, એ કરવાનું જ છે. પછી એનાથી તમને નુકસાન થાય એવું લાગતું હોય તો ભલે નુકસાન થાય, અને લાભ થાય તો સારી વાત છે, કઈ વાંધો નહીં. એમાં હાનિ લાભનો વિચાર ન થાય, એને કહેવાય કર્તવ્ય. કર્તવ્ય એટલે જે કર્મને કરવા માટે આપણે પૂર્ણ વિવેકથી વિચારીને કરતા હોઈએ છીએ. અથવા બીજા અર્થમાં કહીએ તો જે કર્મને ન કરવા માટે આપણી સ્વતંત્રતા નથી, એટલે કે એ કર્મ આપણે કરવાના જે છે એને કહેવાય કર્તવ્ય. તો એવી રીતે કર્તવ્ય માનીને કર્મમાં લાગવું જોઈએ. કર્તવ્ય માનીને જ્યારે કર્મમાં લાગીએ તો આ જે કર્મ છે એ કર્મ આપણને ઈશ્વર સાથે જોડે જ. કેવી રીતે જોડે? તો બે માધ્યમથી જોડે. એક, આપણું હૃદય શુદ્ધ બનાવીને, આપણું મનને શુદ્ધ બનાવીને, આપણા મનને શુદ્ધ બનાવીને. અને મન અને હૃદય આ એક જ વસ્તુ છે, હૃદયનો જ એક પાર્ટ છે મન. અંતઃકરણ જેને કહેવાય એની જ એક વૃત્તિ છે મન, એની જ એક વૃત્તિ છે
બુદ્ધિ એની જે એક વૃત્તિ છે, અહંકાર અને એની જે એક વૃત્તિ છે ચિત્ત. તો અંતઃકરણ તત્વબોધ જ્યારે ભણશું ત્યારે એમાં બહુ વિસ્તારથી આવશે. તો અંતઃકરણના જ આ 4 પાર્ટ્સ છે, 4 ભાગ છે. તો મન અને બુદ્ધિ શુદ્ધ બને. જો મન શુદ્ધ બને તો બુદ્ધિ શુદ્ધ બને. તો શું થાય? તો વિચાર શુદ્ધતા આવે અને કર્મ શુદ્ધતા આવે. જો વિચાર શુદ્ધતા આવે, કર્મ શુદ્ધતા આવે, તો એવો વિચાર શુદ્ધ, કર્મ શુદ્ધ માણસ ભગવાનને વાલો થવાનો જ છે અને ભગવાન એની ચિંતા કરવાના જ છે અને ભગવાન એને દર્શન આપશે જ. એ ભગવાન પોતે જ એને પોતાની પાસે ખેંચી લેશે. તો માટે આ આવશ્યક છે. હવે આ પણ સમજવું જોઈએ કે ખરેખર આ જે સૃષ્ટિ છે, જે સૃષ્ટિમાં આપણે કર્મ કરીએ છીએ, હવે આમાં આપણે સ્વતંત્ર છીએ ખરા? આપણે બિલકુલ સ્વતંત્ર નથી. ભગવદ્ ગીતામાં વારંવાર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યંત્રારૂઢાની માયા, એમ કરીને આ બધા જેવી રીતે મારી જ માયાથી, જેવી રીતે કોઈ યંત્ર કેવી રીતે એને તમે ચાવી ભરો તો પછી એ ફર્યા જ કરે, એવી રીતે મારી માયાથી આ બધું જગત અને આ બધા જીવો બધા વ્યવહાર કરે છે. તેમાં સ્વતંત્રતા ક્યાં છે? જોવા જાવ તો ક્યાંય સ્વતંત્રતા નથી. જો સ્વતંત્રતા નથી તો પછી કર્મો એવા શું કામ કરવા કે જે વધુ ને વધુ પરતંત્ર બનાવે? તો કર્મ જ એક માધ્યમ બની શકે છે કે આપણે આમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકીએ, રસ્તો બતાવે. બીજી વસ્તુ કે પરમાત્માને સમજો તો આપણને ખ્યાલ આવે કે સ્વતંત્રતા અને પરતંત્રતા શું છે, શેમાં સ્વતંત્રતા છે અને શેમાં સ્વતંત્રતા નથી, એ વસ્તુ ખ્યાલ આવે. તમે જુઓ તો 18મા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટપણે જણાવે છે, યત પ્રવૃત્તિર્ભૂતાનામ, એટલે કે જે આ બધા પ્રાણીઓની બધી પ્રવૃત્તિ જેમાંથી, યતઃ યસ્માત, જેમાંથી છે. એ જેમાંથી છે એટલે પરમાત્મામાંથી છે. આખું જગત ક્યાંથી આવ્યું? પરમાત્મામાંથી આવ્યું. આખું જગત કેવી રીતે બન્યું? પરમાત્માએ બનાવ્યું. આખું જગત છેવટે ક્યાં જતું રહે છે? તો પરમાત્મામાં જતું રહે છે. એને કહેવાય જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનું લય. આ ત્રણેયનું કારણ પરમાત્મા છે. તો પરમાત્મામાંથી જ આવે છે. હવે આ જે જીવ કે દેહ કે આ બધું જગત જે કંઈક દેખાય છે એ આ બધું જ, અને એટલું જ નહીં, આ જે કંઈ કર્મ છે, પ્રવૃત્તિ છે, જે વ્યવહાર છે, એ પણ ક્યાંથી આવ્યું? એ પણ પરમાત્મામાંથી જ આવ્યું છે. તો ભૂતાનામ પ્રવૃત્તિ યતઃ, જેમાંથી બધા પ્રાણીઓની પ્રવૃત્તિ છે તે, તેન યેન સર્વમિદં તતમ, અર્થાત યેન પરમાત્મના, જે પરમાત્મા વડે આ બધું તતમ એટલે વ્યાપ્તમ, આ બધું જે વ્યાપ્ત છે. તમે જુઓ તો આપણે કહીએ કણકણમાં પરમાત્મા છે, દરેકમાં પરમાત્મા છે, પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. તો એ યેન ઇદમ સર્વમ તતમ, બરાબર, જેનાથી આ બધું વ્યાપ્ત છે. હવે એ પરમાત્માને આપણે જો ખુશ કરવા હોય તો એ પરમાત્માએ જે કર્મો આપણને આપ્યા છે એ કર્મો એને કર્તવ્ય માનીને જો કરીએ તો પરમાત્મા ખુશ થવાના જ. માટે સ્વકર્મણા તમભ્યર્ચ્ય, એ પરમાત્માને પોતાના કર્મથી અર્ચ્ય, તમ અર્ચ્ય, અર્ચ્ય એટલે એની અર્ચના કરીને, એની ભક્તિ કરીને, સિદ્ધિમ વિંદતિ માનવ, મનુષ્ય છે એ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આવું ભગવાન સ્પષ્ટપણે કહે છે. માટે આ જે કર્મ છે એ કર્મ જ્યારે પરમાત્માએ આવી રીતે નક્કી કર્યું છે, અને એટલે જ તમે જુઓ તો પરમાત્મા પ્રારંભમાં જ શું કહે છે? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. એક પણ ક્ષણ એવું નથી કે જ્યારે કોઈ માણસ કર્મ કર્યા વગર રહી શકતું હોય. તમે કહેશો અમે તો બેઠા છીએ, તમે બોલો છો, અમે ક્યાં બોલીએ છીએ? તો હું એમ કહીશ તમે સાંભળો છો કે નહીં? તો સાંભળવું એ પણ કર્મ છે. કોઈ એમ કહે કે તમે તો આટલું બધું બોલી ગયા પણ મેં તો કઈ સાંભળ્યું જ નથી સાંભળ્યું. તો તમે સાંભળ્યું નથી એવો તમને ખ્યાલ આવે છે ને?
એ જે ખ્યાલ આવે છે એ વખતે તમે શું કરતા હતા? નહોતા સાંભળતા, પણ બીજું કંઈક કરતા હતા. એટલે મનમાં કંઈ ને કંઈ વિચાર ચાલતો હતો. માટે બુદ્ધિમાં, મનમાં કંઈ ને કંઈ હંમેશા ચાલતું જ હોય. હવે એ મુખથી, કાનથી, નાકથી, દેહથી, કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિયથી બહાર આવે કે ના આવે, અંદર કે અંદર, બહાર કે બહાર, ગમે ત્યાં થતું જ હોય છે. માટે નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મ કૃત. આવું છે ત્યારે એના કરતા કર્મને જાગરૂકતાથી કરો. એક ક્ષણ પણ જ્યારે આવી રીતે નથી, તો પછી એક ક્ષણ પણ શું કામ આપણે બગાડીએ? જાગરૂકતાથી કર્મ કરીએ. સમજવાનું શું છે કે આ જે કર્મ છે, આ કર્મ જ આપણા માટે સાધન છે. મુક્ત થવું હોય તો પણ આ કર્મ જ સાધન છે, અને સંસારમાં વધુ ને વધુ રમવું હોય તો પણ આ કર્મ સાધન છે. સ્વર્ગલોકની યાત્રા કરવી હોય તો પણ કર્મ સાધન છે, અને આ લોકમાં જ સમગ્ર પૃથ્વીના પાલક તમારે થવું હોય તો પણ કર્મ થકી જ મળશે. તો કર્મ જ એના માટે સાધન છે. તાત્પર્ય શું છે કે આ કર્મ જ બંધન આપનાર છે. કર્મ એ જ બંધન કરતા છે. આ એક વાક્ય. અને બીજું, કર્મ એ જ મુક્તિ માટે પણ સાધન છે. જેવી રીતે કોઈ માણસ, એને તમે ઝાડમાં બાંધી દો, બરાબર, મોટું દોરડું લઈ અને બરોબર એને લેફ્ટ ટુ રાઈટ વીંટીએ, બાંધી દઈએ ઝાડમાં. હવે એ વ્યક્તિને તમારે એ જે બાંધવું એ કર્મ છે. હવે એ વ્યક્તિને તમારે મુક્ત કરવા હોય તો શું કરવું પડશે? ફરી એ જ દોરીને રાઈટ ટુ લેફ્ટ ફરવું પડશે. શરૂઆતમાં લેફ્ટ ટુ રાઈટ ફરતા હતા બાંધવા માટે, હવે મુક્ત કરવા માટે શું કરવું પડશે? રાઈટ ટુ લેફ્ટ ફરવું પડશે. એ રસ્સી ખુલશે. એટલે બાંધવા માટે જ્યારે કર્મ છે, તો મુક્ત થવા માટે પણ કર્મ જ છે. એટલા માટે કહેવામાં આવે કે કર્મ કરો. કેવા કેવા કર્મ કરવાના? યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આ વેદ મંત્ર છે, ઉપનિષદ મંત્ર છે. યજ્ઞથી, દાનથી, તપ વડે પુણ્ય કર્મ ઉત્પન્ન કરીને, અનાશકેન, આવા બધાથી હૃદય શુદ્ધ બને. અને હૃદય શુદ્ધ બને તો પરમાત્માનું દર્શન એ હૃદયમાં થાય. પાણી જો ટોળું હોય તો આપણું પોતાનું પણ મોઢું ના દેખાય. એટલા માટે આપણે પોતે પણ પોતાની જાતને નથી જોઈ શકતા. એને જ તો કહેવાય અજ્ઞાન. અને આપણે પોતે પોતાની જાતને જોવા હોય તો આપણે પહેલા અંદર જે બધું આ મેલું છે એને સ્વચ્છ કરવું પડે. એ કહેવાય અંતઃકરણની શુદ્ધિ. તો કર્મ થકી જ એ બધું સંભવ છે. અહીંયા કર્મ એ જ બંધન માટે સાધન છે, અર્થાત બંધન કરતા છે. કેવી રીતે બંધન કરતા છે એને થોડું સમજવું પડે. તો તમે જુઓ કે સૌથી પહેલા આપણા મનમાં પેલું એક કીડો સળવળાટ કરે. શું કે આવું કંઈક હોય તો સારું, આવું કંઈક હોય તો સારું. અથવા તો આજકાલ માટે બહુ સરળ દ્રષ્ટાંત છે. એક વિજ્ઞાપન તમે જુઓ, અને બહેનો તો ખાસ, એમાં બી ખાસ કરીને પેલું બાય વન અને ગેટ ટુ એવું કંઈક સાંભળે ને તરત દોડી જાય. અથવા તો મેળો ભરાણો છે ને આમાં ઘણી બધી વસ્તુઓ છે, સારી વસ્તુઓ છે, તો લોકો સારી સારી વસ્તુ ઉપાડી જાય એના કરતા છેલ્લે નહીં, અત્યારે જ પહેલા સૌથી પહેલા જઈને આપણે ચાટી લઈએ. દોડી જાય છે કે નહીં? કેમ? ક્યાંક વાંચ્યું, સાંભળ્યું, કોઈકે કીધું. એટલે એને કહેવાય મગજની અંદર કીડો છે ને સળવળાટ કરે છે. એને આપણી સંસ્કૃતની ભાષામાં કહેવાય મનમાં એક સંકલ્પ ઉભો થયો. મનમાં સંકલ્પ એટલે સંકલ્પ વિકલ્પ. એ મનનું કાર્ય છે, મનની વૃત્તિ છે. મન શું કરે? સંકલ્પ વિકલ્પ કરે. આવું કે આવું, આવું કે આવું, આ આવું, આવું હોય તો, આવું હોય તો, વગેરે વગેરે. આ મનનું કાર્ય. ને મનમાં એક સંકલ્પ ઉભો થાય અને પછી છેવટે શું થાય? આપણે કરવું છે હવે. એટલે કરવું છે જ્યારે થાય ત્યારે એને કહેવાય ઈચ્છા.
હવે સંકલ્પની સિદ્ધિ માટે ઈચ્છા ઉત્પન્ન થઈ, અને ઈચ્છા ઉત્પન્ન થઈ તો પછી હવે જે કઈ સાધનો ભેગા કરવા હોય ભેગા કરવા, ક્યાંક જવું હોય તો કાર બુક કરવી, બહુ લાંબુ જવું છે એટલે આપણે એકલા ડ્રાઇવિંગ ના કરીએ તો ડ્રાઈવર લઈ લો, નિરાંતે જઈશું. આ બધું જ પછી આપણે ત્યાંથી શરૂ થાય. ક્યારે? જ્યારે ઈચ્છા થઈ કે હવે ત્યાં જવું છે, મનેરી જવું છે, તો ટિકિટ બુક કરવી, આગળનું અરેન્જ કરવું, સ્વામીજીને ફોન કરવો, બધું શરૂ થયું. ઈચ્છા ઊભી થઈ એટલે પછી આગળ બધા કર્મો, એના માટેનું આખું પ્લેટફોર્મ અને બધા જ સાધનો ત્યાં થયા, અને સાધનો થયા અને પછી કર્મ પ્રારંભ થયો. તો તમે 3 વસ્તુ જોયું. એક, સંકલ્પ મનમાં આવવો, પછી સંકલ્પ પાકું થયું એટલે એને કહેવાય સંકલ્પ ઈચ્છા રૂપે પરિવર્તિત થયો, અને પછી એ ઈચ્છા બધા સાધનોને એકઠી કરીને કર્મ માટે પ્રવૃત્ત થાય છે, એને કહેવાય કર્મ. સંકલ્પ, ઈચ્છા, પછી કર્મ. આ હવે સાંકળ છે, એક પછી એક પછી એક સાંકળ જોડાતી જાય છે. હવે કર્મ કરશું તો કર્મ, જે બી કર્મ હશે એ કર્મનું ફળ મળશે મળશે ને મળશે જ. ફળ વગરનું કોઈ કર્મ છે નહીં, નિષ્ફળ કોઈ જ કર્મ નથી. જેવું કર્મ હશે એવું ફળ મળવાનું જ છે, અને ફળ મળશે. હવે ફળ મળશે તો શું આ ફળને જોઈ રાખવા માટે કે બતાવી રાખવા માટે આટલી મહેનત કરી છે? એનો ભોગ થશે કે નહીં? કાર, બરાબર, પ્રયત્નપૂર્વક કાર, સંકલ્પ થયો કે કાર જોઈએ, ચાલશે, ના ના હવે લઈ લઈએ. સંકલ્પ પછી ઈચ્છામાં આવ્યા અને કાર લીધી. લેવા માટે સાધનો, પૈસા પૈસા જે કઈ છે બધા ભેગા થયા અને પછી ગાડી લઈ લીધી. અને ગાડી લીધી પછી શું કરવાનું? ગાડીમાં બેસવાનું કે એમને મૂકી રાખવાનું? બેસીશું, યુઝ કરશું. એ યુઝ કરવાનું જે કામ છે એને કહેવાય ભોગ, એને જ કહેવાય ભોગ. હવે ગાડીનું સુખ ભોગવવાનું છે તો એ કહેવાય કર્મ. ફળ મળ્યું, બરાબર. કર્મ કર્યા તો કર્મનું ફળ, વાહન આવી ગયું, અથવા મકાન બની ગયું, અથવા જે કંઈ છે XYZ આપણે સમજી શકીએ કે કર્મ એનું ફળ મળવાનું છે. તો સાંકળ ક્યાં સુધી પહોંચી? પેલા સંકલ્પ થયો, સંકલ્પ ઈચ્છા રૂપે પરિણમે, અને પછી કર્મ થાય અને કર્મનું ફળ મળે. અને ફળ મળે તો પછી ભોગવ્યા વગર રહેવાના છીએ? નહીં. તો ફળનો ભોગ થાય, ફલોપભોગ એને કહેવાય. ફળનો ઉપભોગ થયો. ફળનો ઉપભોગ થયો તો પછી ફળ મીઠું લાગ્યું, ગમ્યું, અથવા ક્યારેક નહીં ગમ્યું, એવું બને કે ના બને? તમે જે કંઈ ભોગવો એ ક્યારેક તમને ગમે તો ક્યારેક ના ગમે, એવું બી બને. તેમાં બને. ગમા અને અણગમા બે ઉભા થાય. એ ગમા અને અણગમાને કહેવાય મીઠું અને ખાટું. આપણે એમ કહીએ તો મીઠું અને ખાટું, અથવા કડવું. તો જેટલું મીઠું મીઠું છે એટલું ગપ ગપ. મારા મહાત્માઓ કહે મીઠા મીઠા ગપ ગપ, અને કડવા કડવા થૂ થૂ. પછી માણસ એનાથી ભાગે, નહીં જોઈએ. તો મીઠું અને કડવું કે ખારું જેવી છે, એને આપણી ભાષામાં કહેવાય રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? રાગ, દ્વેષ. જે ગમ્યું એમાં રાગ ઉત્પન્ન થાય એટલે એને કહેવાય રાગનો સંસ્કાર થયો. હવે રાગ અને દ્વેષને આપણે અલગ અલગ ઉલ્લેખ ના કરવો હોય તો એક શબ્દથી કહીએ, ભોગ કર્યા પછી એમાં એક સંસ્કાર બને કે આ ગમ્યું. દાખલા તરીકે હું જ્યારે સંસ્કૃત ભારતીનું કામ કરતો ને ત્યારે શ્રીલેખા ભવનમાં આપણું કાર્યાલય હતું. શૈલેષભાઈ ત્યાં આવતા હતા, ખ્યાલ છે. એટલે શ્રીલેખા ભવનથી જ્યારે સાંજે મોટરસાયકલ ઉપર નીકળું, મારું રહેઠાણ હતું કાંકરિયા હેડગેવાર ભવનમાં, ત્યાં રામ નિવાસમાં હેડગેવાર ભવનનું જે એનું જ એક મકાન. ત્યાં જતો તો નીકળ્યા પછી દિવાન વલ્લુભાઈ સ્કૂલની સામે પાણીપુરી વાળો હતો, અને બહુ સરસ પાણીપુરી ખવડાવે. એક વખત કોઈકે મને કીધું, આ નીતિન કે પ્રાચી કે કોઈક હશે, મને યાદ નથી, આમાંથી કોઈકે કીધું કે અહીંયા છે ને બહુ સરસ પાણીપુરી આપે છે.
તો આપણે ચાલો આજે જરા, તમે તો ફર્સ્ટ ટાઈમ આવો તો ચાખો તો ખરા. અને ચાખ્યો અને ખરેખર મને ગમી ગઈ પાણી, ચટકો લાગ્યો. ચટકો લાગ્યો. હવે હું જ્યારે ત્યાંથી નીકળું, કારણ કે આપણે લેફ્ટ ટર્ન કરીએ એટલે બાજુમાં જ આવે બાઇક, ત્યાંથી નીકળે એટલે હવે બ્રેક વાગી જ જાય. એટલે લગભગ જ્યારે મારે કર્ણાવતી અમદાવાદમાં રહેવાનું તો નીકળું ત્યારે એની પાણીપુરી ખાવું. શા માટે? કારણ કે એ મને ગમી ગઈ. અને આ ગમવાનું જ કહેવાય રાગ. એટલે સંસ્કાર ટૂંકમાં ગમવા રૂપનું સંસ્કાર થયું. અને જે વસ્તુ ગમે એ વારંવાર કરવાની ઈચ્છા થાય, અને જે વસ્તુ ના ગમે એનાથી ભાગવાની ઈચ્છા થાય. કાં તો એના માટે ભાગો, કાં એનાથી ભાગો. આ બે કામ રહ્યું. ભાગવાનું તો કરું, એના માટે ભાગો કે એનાથી ભાગો. આ થયો સંસ્કાર. હવે જ્યારે સંસ્કાર થયો તો જ્યારે પાણીપુરીની સામે જઈએ ત્યારે મનમાં ઉભો થાય ચલો ખાઈ લેવી. ના જવા દે, બહુ ખાય, આ ખોટી ટેવ નહીં બગાડવી. કરતા પણ બ્રેક તો વાગી જાય. તો સંસ્કાર થાય એટલે ફરી મનમાં સંકલ્પ થાય. હા ના કરતા હા થઈ જાય. સંસ્કાર થાય, સંકલ્પ થાય. સંકલ્પ થાય તો શું થાય? ઈચ્છા થાય. ઈચ્છા થાય તો શું થાય? કર્મ થાય તો શું થાય? ફળ મળે. ફળ મળે તો શું થાય? ભોગ થાય. ફળનો ભોગ થાય તો શું થાય? ફરી થાય. એક સંસ્કાર ઉપર આનો આ જ બીજો સંસ્કાર થયો. બ્લેક ઉપર તમે વ્હાઈટ કરો તો થોડું ચેન્જ આવે. અહીં તો શું છે? બ્લેક ઉપર બ્લેક, બ્લેક ઉપર બ્લેક, બ્લેક ઉપર બ્લેક, અથવા રેડ ઉપર રેડ, રેડ ઉપર રેડ મારતા ગયા. સંસ્કાર ઉપર સંસ્કાર, સંસ્કાર ઉપર સંસ્કાર, પછી કેટલો બધો ઘાટો સંસ્કાર થતો જાય છે. પણ આ સંસ્કાર ટૂંકમાં ફરી સંકલ્પ તરફ લઈ જાય. તો સંકલ્પ, એનાથી ઈચ્છા, કર્મ, પછી કર્મ ફળ, પછી કર્મ ફળનો ભોગ, પછી સંસ્કાર, ફરી સંકલ્પ, ઈચ્છા, કર્મ. આવી રીતે આ એક ચક્ર બની જાય છે. અને આ ચક્રમાંથી પછી નીકળાતું નથી. ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આ કેવું છે? તમે જુઓ, કુર્વતે કર્મ ભોગાય, શ્લોક છે ભગવાનનો. કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે નદ્યામ કીટા ઇવાવર્તાઃ આવર્તાત આંતરમ આશુતે વ્રજંતો જન્મનો જન્મ લભંતે નૈવ નિર્વૃતિમ. આ શ્લોક છે. આપણે સિમ્પલ અર્થ સમજી લઈએ. માણસ શું કરે છે? કર્મ શેના માટે કરે છે? ભોગ માટે. પૂર્વતે કર્મ ભોગાય, ભોગ માટે કર્મ કરે છે. અને પછી કર્મ કર્તુમ ચ ભુંજતે, પેટમાં નાખ્યું હોય તો કામ થાય. પેટ ખાલી હોય તો કામ થાય ખરું? માટે ખાય શેના માટે? કર્મ કરવા માટે. સવારમાં ઉઠીને આપણે દોડાદોડી કરીએ છીએ. શા માટે? ખાડો પૂરવા. અને ખાડો પૂરીએ તો બીજા દિવસે સવારમાં ઉઠીને કંઈક કામ કરવા માટે તાકાત હોય, નહીંતર તાકાત ના હોય. તો આ ચેનલ બની ગઈ છે. કર્મ કરીએ ખાવા માટે કે ભોગ માટે, સુખ માટે. અને પછી આજે સુખ મેળવીએ, ભોગ મેળવી લઈએ તો બરોબર એકદમ જરા ઉત્સાહમાં આવી જઈએ, ટાળા થઈ જઈએ, અને પછી ફરી કર્મમાં જઈએ. તો આપણે આ જ કરીએ છીએ. સવારે ઉઠીને ઓફિસ જઈએ, ઓફિસથી આવીએ પછી ખાઈ પીને સુઈ જઈએ, સવારમાં ફરી ઓફિસ. તો તમે જુઓ તો આ જગતની પ્રવૃત્તિ છે. પૂર્વતે કર્મ ભોગાય, માણસ ભોગ માટે કર્મ કરે છે. અને પછી આ કર્મ કરવા માટે જ પાછો ભોગ કરે છે. આ બંનેના સંબંધ થયા. કર્મ કર્તુમ ચ ભુંજતે. અને પછી શું થયું? કર્મ કરો, ભોગવો. કર્મ કરો, ભોગવો. કર્મ કરો, ભોગવો. અથવા ભોગવો, કર્મ કરો, ભોગવો. જેમ જોવું હોય તેમ. એને કહે છે ભગવાન કે માટે શું છે? માણસ વારંવાર આ ભોગ કરવા માટે જન્મ મેળવે છે, અને ભોગવે છે, અને મરી જાય છે, અને પછી કરેલા કર્મોને ભોગવવા માટે ફરી પાછો જન્મે છે. કેવી રીતે? દૃષ્ટાંત આપે છે. નદ્યામ કીટાઃ ઇવ. જેવી રીતે નદીનો પૂર બરોબર જતો હોય અને એમાં એક કોઈ કીડો જો પડી જાય
તો શું થાય? પાણી જેવી રીતે ચાલે એવી રીતે કીડો પેલા અંદર જાય, બહાર નીકળે, પછી અંદર જાય, બહાર નીકળે, અંદર જાય, પાણી જેમ જેમ ચાલી રહ્યું છે એવી રીતે એની સ્થિતિ થાય. તો નદીમાં જેવી રીતે કોઈક જીવડો આવર્તાંતરમ, એક આવર્ત, આવર્ત કહેવાય એક મોજું, એને આવર્ત કહેવાય. અને એક મોજામાંથી બીજા મોજામાં, બીજા મોજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં, એને કહેવાય આવર્તાંતરમ. અર્થાત એક મોજામાંથી બીજા મોજામાં એ પડતો જ હોય છે. આશુ તરત એક મોજામાંથી હજુ બહાર નીકળ્યો ત્યાં પાછું ડૂબી ગયો. તરત જ એક જીવન માણ પસાર કર્યું ત્યાં ફરી જન્મ. એને કહેવાય વ્રજંતઃ જન્મનઃ જન્મ. માટે એક જન્મ પછી બીજા જન્મ, બીજામાંથી ત્રીજામાં, આવી રીતે એનો ચક્ર ચાલ્યા કરે છે. અને લવંતે નૈવ નિવૃત્તિમ, આમાંથી એ બહાર નિવૃત્તિ, નિવૃત્તિ એટલે નીકળવું, એને કોઈ રસ્તો મળતો નથી. એટલા માટે આપણે યાદ હોય તો એક વખત આપણે વાત કરી હતી કે એક અંધ માણસ કોઈ એક નગરમાં ઘૂસ્યો, અને પછી એટલું મોટું નગર, વિશાળ નગર, કે ગલીઓ 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 ઊંધી વળ્યો, પણ એને નીકળવાનું ક્યાંય માર્ગ જ ના મળે. પછી એક બુદ્ધિમાન માણસે કહ્યું કે તમે એક કામ કરો, આ જે દિવાલ છે ને એને પકડો. એટલે આખા નગરની બહાર ફરતે જે દિવાલ હતી, જેમ કિલ્લો હોય, કિલ્લામાં ફરતે દિવાલ હોય, વચ્ચે નગર હોય, તો ફરતે જે દીવાર હતી એ દીવાર ઉપર એને હાથ મૂકી દીધો કે આ દિવાલને બરોબર તમે અડીને જ ચાલતા જાઓ, અને પછી એક દરવાજો આવશે. યાદ રાખજો, એક જ દરવાજો છે, બીજો દરવાજો છે નહીં. એક દરવાજો આવશે અને એમાંથી તમે બહાર નીકળી જશો. એમ કરીને બરોબર ફર્યા કર્યો, કારણ કે નગર એટલું મોટું, દિવાલ કેટલી મોટી, ફરતા 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 અને બરોબર દિવાલ ઉપર હાથ આવ્યું નહીં, એને છીક ખાધી. આ છી કરીને હાથ છૂટી ગયો, ત્યાં તો દરવાજો પસાર થઈ ગયો. ફરી દિવાલ ઉપર પકડીને ફરતા થયા. એટલે એમ ફરતા 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 છીકો ખાધે રાખ્યો. આપણે છીકો જ ખાઈએ છીએ. આ દ્રષ્ટાંત સાચું હોય કે ખોટું હોય એના માટે નથી. આ દ્રષ્ટાંતથી શું જોવાનું છે કે દરેક માણસની આ સ્થિતિ છે. આ જે સંસાર રૂપી કિલ્લો છે, આ કિલ્લામાંથી એક જ દરવાજો છે, એમાંથી મુક્ત થવું અને મોક્ષ એ જ દરવાજો છે. પણ એ દરવાજો એક જ છે, અને પરિણામે એક જ દરવાજો એટલે 84 લાખ યોની છે, એમાં એકમાત્ર માણસ તરીકે જે જન્મ મળે ને આ દરવાજો છે. મનુષ્ય તરીકે જન્મ મળવું આ દરવાજો છે. હવે 84 લાખ યોનીમાં ફર્યા કરો, એમાં જ્યારે મનુષ્ય તરીકેનું જન્મ મળે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે ખણ આવે છે. ખણ એટલે એને કહેવાય ને કે છીંકો આવે છે નથી, ક્યારેક ખણ આવે, ને ક્યારેક કઈ થાય તો આપણને ખણ આવે છે. ખણ્યા જ કરીએ. ખણવાનો આનંદ એક છે ને, બહુ ભયંકર સુખ છે ખણવાનું. જેને કોઈને હલાઈઓ થઈ ગઈ હોય તો તમે જોજો કેટલી મજા આવે. પછી અમુક તો લાકડું પેલું એક હાથ વાળું કંઈક આવે છે, દાંડિયા લઈને પછી એનાથી બરોબર શું કરો છો, બહુ ખણ આવે છે, તો શું બહુ મજા આવે છે ખણ્યા. એટલે ખણવાનું પણ કેટલું સુખ છે. તો માણસ આવી રીતે ખણ્યા જ કરે છે, ખણ ખાધે રાખે, અને પછી એમ કરતા કરતા માણસ તરીકેનું જીવન એનું પૂરું થઈ જાય છે. જે જીવનમાં આવું કંઈક સાંભળીને બહાર નીકળવાનું હતું, એ જીવનમાં એને ભોગોમાં જ, સુખમાં જ કાઢી નાખ્યો. અને ક્યારેક સત્સંગ કર્યો નથી, ક્યારે એને ઉપનિષદ સાંભળ્યું નથી, ભગવાનની ભક્તિ કરી નથી, જ્ઞાન મળ્યું નહીં, અને જીવન પૂરું થયું. તો આ સંસાર છે, લભંતે નૈવ નિવૃત્તિ. હવે આ કર્મ છે. હવે આવી રીતે એને જો બહાર નીકળવું હોય તો સમજવું પડે. હવે આ કર્મની પ્રવૃત્તિ, જે વિષની પ્રવૃત્તિ છે, એ પ્રાણ હરણ કરે છે, તે કર્મની પ્રવૃત્તિ છે, સંસારમાં રાખે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વિષને દૂર કરવા માટે વિષ લેવામાં આવે છે. જેવી રીતે લોઢું કે લોખંડને કાપે, લોખંડને કાપવા માટે લોખંડ જોઈએ છે, વિષને કાપવા માટે વિષ જોઈએ છે. એવી રીતે કર્મ
કર્મરૂપ બંધન જે છે, કર્મથી મળનાર જે બંધન છે, એ બંધનને કાપવા માટે જેવી રીતે કર્મથી બંધનો થતા હોય એવી રીતે બંધન મુક્તિ માટે પણ કર્મ જોઈએ. પરંતુ એ કર્મો કેવી રીતે હોવા જોઈએ? એ કર્મો ઈશ્વર સાથે જોડાણ આપે એવા કર્મો હોવા જોઈએ. આનું નામ છે કર્મયોગ. તો આપણે કર્મયોગની દિશામાં આવી રીતે પ્રવેશ કર્યા છીએ. હવે જ્યારે કર્મ કરતા હોઈએ ત્યારે મારે સમયનો પણ ખ્યાલ રાખવો જોઈએ. હવે જ્યારે કર્મ કરતા હોઈએ ત્યારે કર્મની 4 અવસ્થાઓ છે, વિચારણીય છે. બરાબર? એને કહેવાય કર્મ સંદર્ભેની અવસ્થાઓ. કર્મ સંદર્ભેની 4 અવસ્થા હોય. એક, કર્મ કરતા પહેલાની અવસ્થા. બીજું, કર્મ કરતી વખતે અવસ્થા. અને ત્રીજું, કર્મ ફળનું મળે ત્યારે એ અવસ્થા. અને ચોથું, કર્મનું ફળનો જ્યારે ભોગ કરવાનો હોય ત્યારે આ અવસ્થા. આ 4 અવસ્થા એને કહેવાય કર્મની સાંદર્ભિક અવસ્થાઓ. આ કર્મની આવી 4 સાંદર્ભિક અવસ્થાઓ છે. તો સૌથી પહેલી અવસ્થા છે કર્મની સાંદર્ભિક અવસ્થાઓમાં સૌથી પહેલી અવસ્થા છે જે કંઈ કર્મ કરવામાં આવે એની પૂર્વાવસ્થા. અર્થાત એની પૂર્વમાં શું હોવું જોઈએ? કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ. કર્મ કરવાનું જ્યારે હોય ત્યારે એ કર્મ કરતી વખતે એની પૂર્વની અવસ્થા એ કર્તવ્ય બુદ્ધિ હોય છે કે આ કર્તવ્ય છે, કરણીય છે, કરવાને યોગ્ય છે, એવી રીતે પાકું થવું જોઈએ. આવી રીતે જ્યારે વિચાર કરશું કે આ ખરેખર આવશ્યક છે, આ કર્તવ્ય છે, કરવાને યોગ્ય છે, પરિવારનું, સમાજનું, બધાનું હિત છે, મારું હિત છે, કે પછી આનું બીજું પરિણામ આવવાનું છે. ગઈકાલે જ્યારે ઉત્તરકાશીથી નીકળ્યો ને, મનેરીથી ઉત્તરકાશી જવા માટે, ત્યાં રસ્તો બંધ છે, કાદવવાળો એક સ્પોટ છે, દલદલ થઈ જાય છે બહુ એકદમ. 3 દિવસથી ટ્રાય કરતો હતો નીકળવાનો, પણ રસ્તો બંધ હોય. 3-4 કલાક રહીને પછી પાછો આવતો. કાલે લગભગ 1.5 કલાક માટે રસ્તો ખુલ્યો એટલે એ લોકો પથ્થરો નાખ્યા કરે, પણ પથ્થરો એ ડૂબી જાય એમાં, પછી ટાયર બધા સ્લીપ થાય. 10-15 ખટારા એને ડમ્પર લાવીને નાખ્યા હશે, ત્યારે એમાંથી માંડ કરીને ગાડી નીકળી. એમાં હું જ્યારે ઊભો હતો ત્યારે એક ગાડી મારી પાછળ, એક ટેમ્પો ઊભો હતો. એ ટેમ્પાની પાછળ લખ્યું હતું, એમાં શું લખ્યું હતું? દીકરાને, પુત્રને તમે બાઇક ના આપો, પુત્રને તમે બાઇક ના આપો, પુત્રને તમે પુસ્તક આપો, જ્ઞાન આપો. અને એવી રીતે દીકરીને તમે મોબાઈલ ના આપો, દીકરીને તમે ભણાવો, શિક્ષિત કરો. એ શું દર્શાવે છે? કારણ કે પહાડમાં મોટા ભાગે આ બાળકો બાઇક ઉપર એક્સિડન્ટ કરતા હોય છે. કેટલાકના હાથ પગ ભાગ્યા, કેટલાક તો જતા રહ્યા. એટલે એને કદાચ એના મનમાં આવ્યું હશે અને લખ્યું હશે. એને કહેવાય શું આપવું જોઈએ, શું નહીં આપવું જોઈએ, એવી રીતે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. હવે કરવું જોઈએ તો શા માટે કરવું જોઈએ, આનો વિચાર કરીએ તેને કહેવાય કર્મ કરતા પહેલા કર્તવ્ય બુદ્ધિ. કર્મમાં કર્તવ્ય બુદ્ધિ એ બનવી જોઈએ. અને કર્તવ્ય બુદ્ધિ બને એનો અર્થ છે કે આ કર્મ કરણીય છે, કરો. અને જ્યારે એમ લાગે કે નહીં, જવા દો, તો જવા દેવું. તો આવી રીતે કર્મ જે છે, ફાલતુ નકામા કર્મો તો ઓછા થઈ જશે. જેટલા આવશ્યક અનિવાર્ય કર્મો છે એ કર્મો રહેશે. તો ઘણો બધો સમય આપણો જે છે એ જતો રહેશે, નકામો એક બાજુ નીકળી જશે. એ સમયનો આપણે સદુપયોગ કરી શકીએ, બીજું કરી શકીશું. તો આટલી વાત કરીને અહીંયા આપણે બાકીની જે 3 અવસ્થાઓ છે એનો વિચાર આપણે ફરી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શિષ્યતે. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.